બનાસકાંઠામાં ત્રાટકેલી વાહનચોર ગેંગનો આખરે પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક મોટી સફળતા મેળવી છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા એમ 3 જિલ્લાઓમાં તરખાટ મચાવનાર આ ગેંગના 3 સાગરીતોને પોલીસે દબોચી લીધા છે, જેની સાથે જ કુલ 17 જેટલા વણ ઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જે વાહન ચોરી થતી હોય છે તેઓને ડિટેક્ટ કરવા માટે બનાસકાંઠા જિલ્લામાંથી જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમો દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં એલસીબીની ટીમ દ્વારા એક ચોરીને જે આરોપી હતો તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવે. તેમાંથી તેઓ સાથે જે કામ કરતા હતા અન્ય એવા 3 આરોપીઓને પકડવામાં આવે. એક આરોપીઓનું નામ ખુલેલ છે. આ જે કામગીરી છે આ કામગીરીના માધ્યમથી 17 જેવી વાહન ચોરી ડિટેક્ટ કરવામાં આવેલ છે. 10 બાઇક અને 1 બોલેરો ગાડી રિકવર કરવામાં આવેલ છે, જેનું કુલ મુદ્દામાલની રકમ 4,13,000 જેટલી છે. આ જે ચોર હતા તેઓની બાઇક ચોરી કરવા માટેની જે એમો હતી તેમાં તેઓ ડુપ્લિકેટ ચાવીથી ગાડી ઉપર બેસીને, જેમ કે આ આસપાસના લોકોના લાગે કે તેઓ પોતે માલિક છે તે રીતે આ બાઇકને શરૂ કરતા હતા અને તે પછી આ બાઇક લઈ જતા હતા. આ તમામ જે બાઇક રિકવર કરવામાં આવે છે અને જે ગુના દાખલ થયેલ છે 17, તેમાં 14 જેટલા બનાસકાંઠા જિલ્લાના છે, 1 પાટણ જિલ્લાના છે અને 2 મહેસાણા જિલ્લાના છે. આ તમામ આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. તો આવનાર સમયમાં તેઓનું ઇન્ટ્રોગેશન કરીને અન્ય પણ ગુનાઓ અને મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી અત્યારે શરૂ છે. અને આ તમામ ગુનેગારો ઉત્તર ગુજરાતના જુદા જુદા જિલ્લામાં એક્ટિવ હતા અને વાહન ચોરી કરીને અન્ય જગ્યા ઉપર આ વાહન લઈ જતા હતા. જે 4 આરોપી છે તેમાંથી 3 પકડાયેલ છે. જે પકડાયેલ છે તેમાંથી 2 આરોપી બનાસકાંઠા જિલ્લાના છે અને 1 આરોપી રાજસ્થાનના છે. એક રાજસ્થાનના હજુ આરોપી પકડવાનું બાકી છે, તે આવનાર સમયમાં પકડવામાં આવશે. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.